આઢું નવરો છે પણ મારા મજૂરો બચારા ભૂખ્યા રહે મને ફટાફટ જવા દે ટિફિન લઈ ખાવા ભેગા થાય આ તો નવરો છે આ તો રખડેલો છે આ ગોદરે બેસી જાય છે અને આઢુને ફોન કરી દે સીઝન આવે એટલે આઢું દોના લેવા આવું છું મગ વાયર મારા ઓછો મગ લેવા હેડ્યો હવે નાશી આપતા ઢગામ એમ તો સાચી જ લઈ યાર હે સાચી દોંજી નહીં લેવાની કેટલા બધી વખત મમ્મી તો પેલા ફરી તમે નાખવા જાઓ છો ભરાતો નહીં ફરી ફરી મને ઉપડા કરવાનો એવું ના ચાલે પૈસા નહીં લેવાના પૈસા લેવાના તો મારે એટલા લેવાના અચ્છા અમે ભરાતો નહીં પણ હા હવે હું નાખી આવું બીજું તો તમે ભેગું કરી રાખો બીજું આમાં હરખા કરો એટલે કડા અરે પાછી ભૂખે લાગી યાર મને તો મને ખબર લાગી છે અરે લાલભાઈ એક વાર તો પાણી લઈ ગયા મને તો ટિફિન લઈને આવું ઘરના હજી આયા નહીં હજી નહીં આયા ખૂબ જબરજસ્ત લાગી છે હવે શું કરીએ ઘણા હશે લાલભાઈ યાર કઈ પૂરા બેસીને લઈ લેવાના ઊંઘ તો છે એ પડી બધું ઊભું કરી આલો બખોલા ફોટો ગાલી દેજો પગમ લોબા કરજો આમ થાળું થી બોલો મને તો કઈ કોમ કરવું નહીં મારતો અને મને તો ચક્કર આવે છે આવી મજૂરી મેં નહીં કરી મારે તો ઘરે 10 વાગે ખાવા દો હવે ચાલ ના જ્યાં નાખવા ભાઈ આવ રોટલા ખાઈ લો તમે તો રોટલા બનાવવા રહ્યા હતા લેવા ગયા હતા એટલે મારા આટુનો ફોન આવ્યો તો મૂર્ખો શિકાલાલ ભાઈ રોટલા બનાવવા રહ્યા છું ના રોટલા લઈને હેડ્યો ને જો મારા આટુનો ફોન આવ્યો મને કે આટું બાજરી લેવા આવું છું મેં તો આ તું તાર અમે બાર મજૂર બે છે મારા આટું છે ને કોમનો એકકો પાછો જબરજસ્ત કોમ કરે છે તમારે એક મજૂર વધાર એ આવે ને એને કોહના ઉપડાવો તમે ભરી ભરીને જરૂર છે મજૂર અમે મજૂર આપણે બે જણા છો તમે જોનતી આપણે શું પહોંચી નહીં વરાતું નહીં પહોંચ્યો તાપ્યો લાગે પણ ગરમી વધારે છે એટલે એ અમે મજૂર મળતા નહીં ગામમાં એટલે મારે આટું આવે ને એ તારા જોડે રહી અને કોમ કરાવડાવો કહણા બહાણા બધા ભેગા કરાવડાવો અને જોનતી રહેજો ત્યાં આ જંતીરાવ પર ટોપલો નાખવા જતા કોહણાનો હે આપણે કઈ ઢગો રહી તો નાખવા જાય ટોપલો જોનતી તો કઈ ગયા હે ઓવર આ કોહણ ઢગો ના નાખવા જાય ટોપલો નાખવા લડો જંતીલા કે ટિફિન ખાઈ લો રોટલા લઈને આવ્યો છું ચાર ના જ્યાં હું એ કહું ચાર ના જ્યાં નાખવા જંતીલાને બચારા શું ઉંમર થઈને પાહા ઉમર લાયક મારે મોડું થઈ ગયું ટિફિન લઈને આવતા ઓહો આ કે મોડું થઈ ગયા પાણી તો પીવો લો જંતીલાને હું ઉઠાડું પકડજો પાણી પીવો તમે તો ટિફિન લો પાછું પકડો ગરમી સડી ગઈ લાગે જંતીલાલ ઓ જંતીલાલ એસા ઊંઘ્યા તો ભલા મોણા ચક્કર આયા ભૂખ લાગી હતી તો હે ઓ ભૂખ લાગી ચક્કર આયા મેં ગાતું ના ઉભા થા ટિફિન લઈને આવ્યો ખાઈ લો મારે મોડું થઈ ગયું ભલા મોણા મને ખબર છે તમે ભૂખ લાગે છે તમે ખાવા વહેલા જોઈએ આનંદભાઈ આવો કે ભલા મોણા ખાઈ લો 10 વાગે ખાઈ લઈએ અમે ના મારે મોડું થઈ ગયું થોડું બેહો લો પકડો પાણી પીવો લાવો પેલા પાણી લાવજો પાણી પીવો આમ તો ટોપલો નાખવા આવ્યો તો મને ચક્કર આવ્યા હું તો એકન પુરાનો આડું કરીને હુઈ જાય એકન ચક્કરનું હું પડી ગયો ના જોનતીને આવું લાગે ને તો તમે ત્યાં હુઈ જવાનું હો કેમ કે આપણું શરીર પહેલાં સાચવવાનું મજૂરી તો પછી થશે હોજે ભેગા થશે ટાઢાપોરના એમાં ચિંતા નહીં કરવાની થોડું ચક્કર આવે ને થોડું દવાખાને આપણે જવું અત્યારે તો 300 કમાવા આવ્યા બીજા 1000 રૂપિયા ડોક્ટરને હાલવા એના કરતાં હુઈ જવું સારું આજે હજી ફોટા કેટલા બધા તો ખેતરની મજૂરી પોતે અમે કરેલી નહીં પાછી ના વાંધો નહીં તમે તારે આરામ કર્યો સારું કર્યું આનંદભાઈ છે ને મજબૂત છે પાછા જોડે પાણી પીવો પૈસા રોટલા ખાઈ લો આનંદભાઈએ મને ઉપડા કરતા હતા હવે ચિંતા ના કરશો તમે બે છો ને મારા આટું આવે જ છે
નીકળી ગયા છે ઘરેથી મેં બોલાયા છે બાજરી લેવા આવે છે હા લેબડા જોઈ બે લો લઈ લો ભાઈ ની આ બાજુ પેલા જોગુડા જોઈ બે જાઓ લાલભાઈ લાવી દીધું સારું કર્યું હો, સોલે ખાવાનું ઠંડક સોલે ઠંડક તો લાગે કોઈ તાપ લાગે લેડો હડો બસ આઈ બરોબર હવે મનુષ્યની એન્ટ્રી એનું હોન્ડા છે પણ હોન્ડા લઈને ના લાયો કેમ પૂછો તમને લાયો મારું હોન્ડા એટલે આ હોન્ડામાં તો એક જ કોથરો માય રિક્ષા ભાડું હું આલું પડો 100 રૂપિયા પણ રિક્ષામાં ને 2 કોથરા ઘઉં ના માય એટલે ઘઉં નતો બોલ્યો પરસ્યો થઈ ગયો તાપનો ઘરનું હોન્ડા છે ઘરનું હોન્ડા પણ હું છે ને હોન્ડા લઈને ના આવ્યો કેમ ના આવ્યો એટલે હોન્ડામાં તો એક જ કોથરો હમાય હવે એક કોથરામાં તો શું માર દાણા ભરતા હશે 2 કોથરા બાજરી લઈ જવાની 2 કોથરા કેમ ખબર છે આખું વરસ ચાલી જાય ને એટલે ભલે રિક્ષાને મારો 100 રૂપિયા ભાડું આવું પડે કશો વાંધો નહીં 100 રૂપિયામાં તો 2 કોથરા ઘર ભેગા થઈ જાય બાજરીના પકવા દે ઠેઠ પકવા આવ્યો ક્ષેત્રમાં હવે ક્ષેત્રમાં હોય તો સારી વાત છે કીધું તો છે કે ક્ષેત્રમાં જ છું તોય નહીં ગયો પણ ક્ષેત્રમાં હવે હાજર હોય તો સારી વાત છે 12 કોથરા રિક્ષા સીધી છે ને ક્ષેત્રમાં જ મેકલા બી છે અને રિક્ષામાં છે ડાયરેક્ટ 2 કોથરા નાખી અને ઘર ભેગા ભાઈ લેર તો બાકી મારો અભ્યાસ કરાવો લેર કરાવો રે લેર કરાવો રે મારો આડું મારા પરિવારનો લેર કરાવો રે વાહ ભાઈ વાહ જે વખત તો બાપરે હે તઈ કોથરા તો ઘઉં મેકલાઈ દીધા હતા આ વખત તો 2 કોથરા દાબી લીધી અંદર પાણી છે જ ત્યાં એ આનંદ હે આરી પાણી અંદર છે આનંદ આર્યું કરી ઠંડુ છે બો એક હાથ ત્યાં મોવા તમે એવું કરો હા બોલો લાલભાઈ છે ને ખરા હો જિલ્લા ભોરા માણસ છે યાર આપણે એક રોટલો ના ખાઈએ છીએ ને તો આ કઈ રોટલા લઈને આવ્યા બોલો કઈ રોટલા લાયા ને દહો એક રોટલો પડ્યો રહ્યો 2 રોટલા આપણે ખાધા અને માતો છે ને પેટમાં જગ્યા નહીં જાય બોલો હવે ઘરે નહીં જો બોલ ના આ સોલે મસ્ત બેટા ખાવાનું મજા આવી ગયો ખાવાનું એક નંબર પાહું હા અરે જોરદાર ખાવાનું ટેસ્ટી હતો અને ખવડાવવાનું તો યાર પાછા પડે છે અરે જબર હતું અને ખાવાનું યાર મને તો મજા આવી ગઈ સાસ તો કેવી હતી એની યાર આનંદ સાસ તો કેવી હતી જબરજસ્ત હતી બોલ ટેકનિકમાં મિલી લાયા હા અરે જબ્બર ખાવા પાછી આ કોરોનાની સાસ હતી ના પાણી પીધું આ પાણી પીવાનું મારું બાપુ ધોઈ નાખો તમારે જબર મજા આવી છે બરો હા જમફળીના સોયલે બેસીને ખાવાની મજા આવી છે સોલે બોલો મસ્ત હોય સોલે મેન સોયલો છે તાર આ સોયલો સોલે બે તારા પણ લાગે કે આશ આવા મોણસ તો છે ને આ લાલભાઈ તો કોમ હોય ને તો આપણે દોડીને જવાય જવાય આવાય આવાય હા મને ભૂખ લાગી હતી પણ ચક્કર આવ્યા ને પણ મને કમ્પ્લીટ થઈ ગયો હતા ગાધો ને આમ શરીર તાકાત આવી ગઈ બોલો થોડું મોડા આવ્યા પણ બધું ખાવાનું આવે હા હાલ મજા આવી ગઈ હો તાણ લે જોંતીલાલ હા લાલભાઈ રોટલા ખાધા ને અરે લાલભાઈ યાર તમારા રોટલા ખાધા ને અમે તો હજી એક રોટલો વધ્યો બોલો એમાં તો આવી ગઈ ને શરીરમાં હવે શરીરમાં તાકાત આવી ગઈ મને તો લે ભલામાં તમે ચક્કર આવી ગયા તો મને જીવ બળતો તો બોલો બધું વહેલું ખાઈએ ને અમે ના ના સાચી વાત છે તમારે વહેલું ખાવા જોઈએ મને ખબર નથી તો મારા હાથનો ફોન આવ્યો ને એમાં મારા કલાક એમ બગડી ગયો હા હા એટલે મોડું થઈ ગયું હો. બરાબર છે. હવે સુખ શાંતિથી તમે તારે બાજરી બધું લેવા માંડો હા. અને આરામ કરો તો 2 મિનિટ 5 મિનિટ આરામ કરો ને કરવો હોય તો હા કઈ જા ઘડી પારે પોતા મિનિટ ખા ખાઈ ફટાફટ હવે તો તમારે બધી ભેગી કરીને રોટલા કૂટ્યા નહીં ને વાંચ્યો વધ્યા? તાણ આ ખાઈ જવાતા કે તમારા માટે તો હું લાવ્યો તો રોટલા તરાઈ ખાઈ રે તો એક રોટલો વધ્યો હે આવું તો લાવો તાને ભાત ટિફિન હું લઈને જાઉં અને તમે છે ને પછી કોમે વર્ગી જજો પાછા હો આ એક રોટલો વધ્યો જુઓ ખાઈ જવાનો તો હું તમારા માટે તો લાવ્યો ખાવા માટે ખોટો વધારે રોટલો લાલભાઈ કોમની ચિંતા ના કરો હું તો અમે છે ને ફટાફટ કોમ કરી નાખશું હા હા તમારા જેવા મજૂર મને ગામમાં મળે છો અને તમારે ફેરવાર જોવો ને તો અમને જ કહેજો બીજાને કોઈ કહેતા નહીં પાછા તમને તમે બોલાયા ઘઉં વાટવાના હતા તમને નતા બોલાયા મેં હા. તમે કોમ સારું કરો છો એટલે બાજરી વાટવા બોલાયા ના ના બરોબર અમે તમારા દિલથી કોમ કરી હો નાખશું હારે હેડો હું જઉં હવે એ હા અને કોઈ કોમ હોય ને તો હું પાછો આવું જ છું અમને સારું હો પાણી બોટલ રાખો તમે ત્યાં પીવા રાખો પાણી બોટલ હો ને લડો હું જઉં પાણી હવે અમને ખાલી બોલાય કે આપણે આરામ નહીં કરવો પાણી પીવું. આપણે પાછા જતા રહીએ ફટાફટ કોમ હે ના એટલે મમ્મી લોકો કડા છે એવી ગરમી પડે છે જેવી ગરમી પડે છે મોડું થઈ ગયું અરે લાલભાઈ હા રોમાજી પાણી બંધ કર્યું નહીં પછી પાણી તો તરત બંધ કરાવી દીધું બોલે જઈને અને પછી મારે તો બાજરામાં આવતું જીવે બંધ કરાવી દીધું
અરે ઝપાટા છો ક્ષેત્રમાંથી આવ્યા પાયા હવે મજૂરને બચારાને ભૂખ લાગી હતી યાર, રોટલા ખવડાવીને હવે ઘેર હેડ્યો છું. હા મધુરા રોટલા તો જોવી ને ભયા. તો ટાઈમ આપણે ખવડાવવું તો પડે કે ના ખવડાવવું પડે? અને હું શું કહેતો લાલભાઈ, શું કહો? બાજરીનું કામ તો તમે તારા મારે રીધું બરાબર છે, હા પણ મારા બધું હું ઘઉં ઓછા વાયા હતા ને હા તે અડધા ટોળા જેવું ઉછેરને આવી બરાબર, હા. અને થોડીક બાજરીના ફૂલોની જરૂર છે, તો તમારે બધી ઢોરો બોરો નહીં તો વેચવાના છે? ના, નહીં વેચવાના. એટલે લાલભાઈ વેચવાના છે તમારે તો ઢોરો છે પડ્યા રાખવાના છે, થોડો ભાવ વધારે આવે ને પછી હાલવા છે, એ સિવાય નહીં હાલવા. કારણ કે લોકો ભાવ ઓછો હાલે છે ને પૂરા લઈ જાય છે. અમને તો છેતરા છે લોકો બધા આવે કે થોડો ભાવ આવે ને બાજરી પૂરાનો પછી હાલવા છે રોમાજી. અલ્યા લાલભાઈ તમે છે ને હોય ખેતરમાં પૂળા ભેગા કરશો, વળી પા ખડકશો, વળી 2000-2500 3000નું માથે મેણીયું ઠોકશો, આ બધો ખોટો ખર્ચો કરશો. એના કરતા બરાબર ખેતરમાંથી હાલ તો મુલાજમી શું ભાવ હાલશો? ભાવ તો કોણ ફલાણા ગામમાં 2000 રૂપિયા હતા. હવે 2000 નો પૂરો નહીં મારો પૂરો તમે જોવો અને પછી કહેજો. આવડી નેણચકડી પૂરી નહીં. કેમ? હવે 2500 રૂપિયા હાલવાના છે, લેવા હોય તો કહેજો. અને બાજરી બધું નહીં મચાવી છે. બાજરી તો તમે નહીં જોઈ? કેવા કોહણા હતા અમારા બાજરીના. તમે થી ઓટો શેઠેથી હેડ્યા હતા પેલી વખતે. 2-3 વાર થાય એવી એમ તો વધેલી છે ભાઈ, તો ખબર? ભાઈ તમે નતું જોયું? એટલે મમોડી તમને જાળીને ખાસ તો પૂલો ચમ પૂછ્યું કે જો તમારા પૂલા મારા આવી જઈને બેઠા હતા તો મારા વળી શું ઘરે બહાર ના જવું પડે. આમ તો ટ્રેક્ટર વાળો 1000 રૂપિયા ભાડું લે અમારે એ બારે. અરે હું તમને એમ કહું છું, તમે તાર 2500 રૂપિયા જે હાલવા હોય તો પૂરા લઈ જજો. તમારા 50 રૂપિયા ઓછા, બસ ગોમના છો એટલે. એટલે લાલભાઈ 2000 ચો 2500 ચો થોડી વ્યાજ બી કરી લો કે યાર. એટલે રોમાજી પૂરો મારો તમે અત્યારે તમે તાર પૂરો મારો જે જોયો નહીં. તમે ત્યાં ખેતરમાં આવો, મારા પૂરા જુઓ, તમને અનુકૂળ લાગે તો તમે ત્યાં પૈસા આલજો, નકર પૈસા ના આલતા ને મફત આલી દઈ બસ જાઓ. પણ હું શું કહું ખબર લાલભાઈ, પૈસા છે ને હાલ કદાચ હું પૂરા લઈ દઉં ને હા તો બધા નહીં હાલું યાર. અરે તમે તારે જેટલા થાય એટલા મને આલજો. 10,000 થશે. મારે છે ને અડધા પૈસાની હાલ સગવડ છે, હા બીજા હું મહિના પછી કરી આલીશ. પણ પૈના પછી ચોક્કસ ગાલજો ને, તમે તો યાર ભાઈ વાયદા ઉપર વાયદા લઈ જાઓ. પછી 6 મહિના 12 મહિના ના કરી દેતા. એટલે એવું નહીં યાર, મારે પેલી બીજી નહીં વિયાવા થઈ રહી હા. એટલે ભેસન દૂધ થાય એટલે મારે પૈસા થઈ જાય. હા તે પછી પગાર આવે એટલે મને આલી દેજો. હા હો ને? હા બીજા ના આલું પછી તમારો વિશ્વાસ છે રહું. નક્કી કહું છું ને, એટલા બધા તો ઘણું કે તો તમારા પૂળા મળતા હોય ને તો મારે એ બીજા ગોમ રખડવું ના પડે. હા હા ના કે તમારે કરતા થોડોક સસ્તો પૂળો મને મળે એવો પાછો. પણ એમાં પૂરા મજા ના આવે. મારો પૂરો તમે જુઓ ને પછી મને પૈસા આલજો. અને તમે હવે મને કીધું છે ને એટલે હું બીજાને નહીં કહું. હવે હા. મારા તો 3-4 જણા અહીં કહી ગયા. જહાર થાય. પણ એ શું થોડા પૈસા થોડા ઓછા આલતા હતા. હા તો ભૂલતાની કોઈ સારને હા ના પાડતા. ના પાડું, તમે હવે તમને આલી બસ. હા. મારા ઓળખ્યા રોમાજી એ કેવા છે. હવે પેલા કે મને એક કટ્ટુ મને કે બાજરી હાલો, બાજરીમાં બંધના. હવે મારા ઓળખ્યા કે પૂરા હાલો. આ રોમાજી એમાં કે બધું લેવા ન્યા કર્યા છે બોલો. આ રોમાજી પૂરા હાલો ભલે. આપણે તો ગોમના છે ને ભાવ હાલે છે ને ટૂંકવા ના આલી જ દેવાના ને. અલા મહેમાન આમ તમે મોઢું હોય થોડું મોટું બતાવો કે. ઓહો આ તો લાલભાઈ ના આઠું છે. આવો. કેમ છો હગા મજામાં? અને માર્કેટમાં કોઈ ભરાઈને જતા ગયું? આ માર્કેટમાં કોઈ ભરાઈને જતા ગયું ભેગા થવા આઠું? અલ્યા હું તંબુરો માર્કેટમાં ભરાવા કુવા હોય તો અવારનવાર આવે કી. અલ્યા કશું ભાઈ હોય તારા માર્કેટમાં ભરાવા જવું કી. 1 વીઘો હોય એ ઉધેરાલ દઉં. મને વળી તો મજૂરી કરતો તો જોર આવે. હું તો મજૂરી કરું છું, હું તો બધું મફત જ લેવા ફરું. આઠું ભેગા થવા આવ્યા છો? હોવે સાચી વાત તમે જે બોલ્યા ને એ હાવ તે હાવ 100% સાચી વાત. આટલું ભેગો થવા જ હું આવ્યો છું. નકર શું કે આ ઘડવાનું છે ને બાલ્યા મોણો હાથમાં ના આવે, પણ તમે તો જીતા ખરી કે પાછા એ ઘડિયા 2 મહિને ઓટો મારવા તો આવું જોવે તમારે. આવું પડે ભાઈ. એટલે તમને ખબર છે કે વાયથી જીતું આઠું ક્ષેત્રમાં જવાય છે. આ નવેડી બહુ હોકડી બનાવ્યું. થોડું આમ શેડું થોડું પોળું બનાવ્યું સારું હતું. પણ આપણે ઢોરોનો વખા ખીયા રખડાવ ઢોરો ખાણો આવે છે એટલે પછી બગડા ને ક્ષેત્રમાં વાયેલું. અને જો તો મતલબ ક્ષેત્રમાં જ હશી. મને એવું લાગે છે કે ક્ષેત્રમાં હજી કેમ કે હમણાં ભેગા થયા હતા મને મારા થોડા પૂળા જોવી છે કે ઢોરા બદલે એટલે ભેગા થયા હતા. બરોબર. મારે વળી વેસાતા પૂળા ખૂબ 12 ગામથી લાવું અને ટ્રેક્ટરનું ભાડું 1000 રૂપિયા આલીને પૂળા લાવું એના કરતાં કોઈ વળી સસ્તા થોડા ભાવે મળી રહીને તો વળી સારું.
સસ્તાદમાં છે ચમ કે મારો આડું રહ્યો ને દિલનો ભોળો પાહો ઓય હે તમે કહું હું જબરો મળો લાખ રૂપિયાનો મળો જો તમે જો તા હું હવે મારે જાઉં છું. ક્ષેત્રમાં જ છે ને મને એવું લાગે ખેતરમાં હિચમ કે હમણાં ગામમાં ઓછા દેખાય એમ ઓય વાહ ભાઈ વાહ હાલ લ્યો જો હા. વાહ ભાઈ વાહ તમારા અને- મોઢામાં ઘી ને ગોળ મહેમાન આમ કદાચ રોકાવાના હોય ને એક બે દાડા હા હા તો પાછા હોદના સાપોણી કરવા આવજો આપણા ઘરમાં હાલ હો ઓય ભૂલતા નહીં પાછા કશો વાંધો નહીં આવું ફેર હોજે રોકાવા થાય તો આવે ને કે નક્કી નહીં હો બીજી વખત આવું તાણ આવ્યો હા એ સુખી છો એ હા અલ્યા કોઈ રોકાવો નહીં રોકાવા માટે થોડો આવ્યો બાજરી લેવા માટે આવ્યો બાજરી જેવી આ બે કોતરા ભર્યાલા ને એવી રીક્ષામાં નાખી ઘર ભેગું થાવું હોય અને જઈને તો પહેલાં તો બાજરીના રોટલા જ ખાવા ઘઉંના રોટલા ખાઈ ખાઈ તો હોય ને ટોટી આવી રહ્યા કંટાળી ગયો જવા દે વાહ ભાઈ